નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હમણાં એક મંત્રીજી ગાડી લઈને જતા હતા ડ્રાઈવર સાથે આમ ગામડે કંઈક પર્યટનમાં લોકસંપર્કમાં. તો રસ્તામાં કૂતરું આડું પડ્યું, ગાડી ખોટવાઈ ગઈ. ડ્રાઈવરને ગાડી રાખી અને ગામમાં મદદ માગવા ગયો. ત્યાં કીધું કે ભાઈ ગાડી ભટકાણીને કૂતરું મરી ગયું એમ. તો ગામવાળાએ ડ્રાઈવરનું સ્વાગત કરી નાખ્યું ટૂંકમાં હાર બાર પહેરાવીને. એટલે એને મિનિંગ શું કર્યો, પેલો કૂતરો મરી ગયો એટલે કૂતરાને કંઈક બીજા અર્થમાં લઈ લીધો. બોલો હાવ આવી હાલત નેતાઓની આમ નો હાલે હાવ. બરાબર. હમણાં એક રાજકોટનું ફેમિલી ઓસ્ટ્રેલિયા ફરવા ગયું. તો ગાડી લઈને જતા હશે અને વાહે એક ડોસી જતા હતા લોકલ એના ઓસ્ટ્રેલિયા. તો ઓલા ભાઈ કંઈક આમ થૂકું લાલ તો ડોસી તરત ફોન કરી દીધો. એર એમ્બ્યુલન્સ આવી ગઈ. ભાઈને પિકઅપ કર્યા, એમ્બ્યુલન્સમાં દાખલ કર્યા અને ઘણા બધા રિપોર્ટ કર્યા ને ઓક્સિજન આપ્યો ને બાટલો ચડાવ્યો ને રિપોર્ટમાં નોર્મલ આવ્યું બધું. 3-4 લાખનું બિલ આવ્યું ને છૂટા કર્યા. ત્યારે પછી એના મિત્ર જે ઓનર હતા ગાડીને એને કીધું ભાઈ તારે અહીંયા ક્યાં માવો થૂકવાની જરૂર હતી, જો આ ભર પૈસા આવે છે. બોલો ફાસ્ટ સર્વિસ એકદમ. એક લગ્ન થયેલ વ્યક્તિએ શાયરી લખવાનું ચાલુ કર્યું ને એમાં પોતાની વ્યથા ઠાલવી કે માંગ ભરને કી સજા કુછ ઇસ તરહ પા રહા હું કે માંગ પૂરી કરતે કરતે માંગ કે ખા રહા હું. બોલો ભિખારી હાલત કરી નાખી આવો. હજી ઓલા બધા અમુક મંત્ર જાપ હોય ને બધા સુખી સંપન્ન બનવાના, એમ કે ઘરમાં શાંતિ રાખવાના મંત્રો હમણાં રિલીઝ થયા નવા. કેવા તો ઘરવાળીને ઘરવાળી કીધા કરવાનું તમે બહુ સુંદર લાગો છો આજે, આટલું બધું કામ કઈ રીતના કરી લ્યો છો કે હમણાં તમે થોડાક પાતળા થઈ ગયા. ઓકે, ઘણું કામ કરો, થાકી જતી હશો, થોડુંક તમારું ધ્યાન રાખજો. તમારા પિયરવાળા કેટલા સરસ છે, બધા બહુ સમજતા. આવું કહેતું રહેવાનું એટલે એકદમ ખુશ રહીએ ને ઘરની શાંતિ હોતા હારી. એક લગ્નમાં હમણાં જવાનું થયું તો ગોર બાપાએ કીધું કન્યા પુત્ર સાવધાન ના અંતે. પછી વિધિ કરતાં કરતાં ગોર બાપાને જરાક ટીખળ હોઈ હતી કે આ લગ્નથી કોઈને વાંધો હોય તો જણાવો કે આમાંથી ઓડિયન્સમાંથી કોઈને કંઈ વાંધો હોય લગ્ન આયરે. તો બહુ છેટે એક બેન ઊભા થયા, યંગ રૂપડે હરખાન છોકરું તેડેલું. એ ધીરે ધીરે હાલીને આગળ આવ્યો. હવે એ આગળ પહોંચ્યા ને એ દરમિયાન તો સ્ટેજ ઉપર ઘણી ઘટનાઓ બની ગઈ. ઓલા જે આવ્યા હતા જવતલ હોમમાં એ બધાથી વરરાજાને ધોકાવી નાખ્યો ને ઓલી પત્નીએ હોતા ઓલા ભાવી પત્નીએ હોતા એ વરરાજાને 2 ભડાકા મારી લીધા ને પાઘડી પાડી નાખી. તો ગોર બાપા કે ખમો હજી. એને ઓલી બેન જે આગળ આવ્યા ને પૂછ્યું કે તમારે શું વાંધો છે આ લગ્નથી? તો કે મારે વાહે સંભળાતું નહોતું બરાબર તો હું તો આગળ આવી. તો ઓલો વરરાજો બિચારો બેઠો વિચારે કે હવે આ લગ્ન કરવા કે ન કરવા, કે મારે તો ખાઈ લીધો કે બરાબર. પહેલાના જમાનામાં કે અમિતાભ બચ્ચન જાહેરાત કરતો કે સોનું ખરીદો ટૂંકમાં બરાબર, કલ્યાણ જ્વેલર્સ ને આન તેન અલગ અલગ. હવે સોનું ગીરવે રાખવાની જાહેરાત કરે છે. ટૂંકમાં રાજકીય વ્યંગ્યકાર એમ જોયું ને કે કોંગ્રેસના શાસનમાં સારું હતું કે હવે સોનું વેચવું પડે છે કે બોલો આમાં ટીકા કરે, બોલો સરકારનો વાગ કાઢે. એક ભાઈને જરાક આમ પત્નીને ખુશ કરવાનું મન થયું તો આમ વહેલા ઉઠીને ચા બનાવવા માંડ્યો, ખાંડ નાખીને હલાવીને આન તેન. એવું ફણો બરાબર નથી આવતો, ચેક કર્યું તો દૂધને બદલે છાશ નાખી. વળી પાછું હરખું સાફ કરીને સૂઈ ગયો કે આપણે કંઈ આવા ધંધા નથી કરવા કે બરાબર. એક જણો જલેબીની દુકાને જઈને જલેબી લાવો કે 1 પ્લેટ, ખાઈ ગયો હારી પડી. તો દુકાનવાળાને કે પૈસા નથી. દુકાનવાળા થોડુંક ધોકાયું હારી પડી. વળી કપડાં ખખરીને ઊભો થયો એ કે વળી એને ભાવે 1 પ્લેટ હજી આપો. ટૂંકમાં એને માર ખાવું મંજૂર છે બોલો કે એવું જ બિહાર દી આમાં ગયું. ઇન્ડિયા નોટ ફોર બિગિનર્સ કે આપણી આ મોનોપોલી ભારત બાયણે ન જ આવી ગઈ. રાજકોટમાં બેંકવાળાએ હડતાલ કરી કે 5 days a week, સોમથી શુક્ર જ કામ કરશો, શનિ રવિ રજા રાખી દો કે. પબ્લિક આનો સારો એવો નીચે વ્યંગ્ય કર્યો, ટીકે કર્યું કે ભાઈ 5 દી શું કરવા તમે આવો હો કે, ખાલી સાઇન કરીને વયા જાઓ કે તમે પૂરો પગાર લ્યો પણ અહીંયા કે 10,000 વાળા બેરોજગાર ભરી લ્યો જે કામ કરવું હોય એવા કે તમે અહીંયા ઓફિસે બેસીને ક્યાં પૂરું કામ કરો, લાંબી લાઈનો કરે ને ઓલો આવે ને લંચ ટાઈમ હજી આવ્યા ભેગો તો લંચ ટાઈમ આવી જાય. ઓલું SBI વાળાને તો આમ સિમ્બોલમાં જ નાસ્તાની પ્લેટ ને ચમચી છે બરાબર. બહુ બેંકવાળાને બધે બહુ મજાક કરી કે બરાબર. જોકે અમુક બેંકોમાં કામે કરે છે, બધા ઓલાય નથી કે. હમણાં અમરેલીમાં લગ્ન પ્રસંગમાં જમણવારમાં રોટલી ગરમ આપો ને ઠંડી આપો ને જાડી હે ને પાતળી કરતાં એ પીરસવાવાળા ઓલા જાને એને મારવા માંડ્યા.
તે આખું રણ મેદાન થઈ ગયું, ફાયરિંગ થયું ને બોલેરું માણા ઉપર ચડાવવાની ટ્રાય કરીને પોલીસ કેસ થયો ને લોહી લુહાણ થઈ ગયા ને બહુ આ મુદ્દો ચઈ ગયો તો અમરેલી બાજુની ઘટના છે. પણ મને હું છેલ્લે તારણ કાઢતો તો પછી એના લગ્ન થયા કે નહીં વરરાજાને બિચારાને કંઈ ખબર ન હોય તો બિચારો નિર્દોષ ભાવે લગ્ન મંડપમાં હોય એટલે એનું હજી બાકી રહી ગયું. કોઈ જાણ ભેદું હોય તો જણાવજો કે વરરાજાનું શું થયું પછી. બરાબર, ડૉક્ટર પાસે દર્દી આવ્યો, ડૉક્ટર કે શું તકલીફ છે બીમારી, તો દર્દી થોડો કહી છે ટીખડી ખોરી કે મને શું ખબર કે તમે ડૉક્ટર તમે ગોતો કે. ડૉક્ટર તરત એના આસિસ્ટન્ટને બોલાવ્યો કે આને નાખો ઓપરેશન થિયેટરમાં, હાથ પગ બાંધી દો ને 2 કિડની કાઢી નાખો કે કિડનીમાં તકલીફ છે કે. ઓલો કે ના 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 પ્રભુ કે મારે તો પગ જરાક ગુમડું સીયું બતાવાયો. ના તું ડૉક્ટર હો કે હું હોઉં કે હવે તો ઓપરેશન કરી જ નાખવું કે. બરાબર, ડૉક્ટરની બહુ હરી ન કરવી ભાઈ. બરાબર, આપણે કહીને કે ભાઈ બ્રહ્માંડમાં આટલા અજબ તારા હે નામ હે તો બધા માની જાય. પણ એમ કહીને કે ભાઈ દિવાલમાં થાંભલામાં અત્યારે કલર કર્યો હે કે તો આંગળી અડાડીને ચેક કરે, આમાં હાથ બગડે ને ત્યાં લગીને માને નહીં. ટૂંકમાં કેવા કેવા લોકો હે. પરણેલી સ્ત્રીઓ આમ ખોટું ખોટું એવું બહુ બોલે કે ભાઈ મારે પૂછવું પડે ઘરે. અને પરણેલો પુરુષ હોતા એના ડાયરામાં વારંવાર એમ કીધા કરે મારે શું ઘર કાંઈ ન પૂછવું પડે કે એમાં શું પૂછવાનું. બે ખોટું જ બોલે છે, બધાને ખબર છે તો આમને બંધ હાલે છે કે. બરાબર કે ક્લાસમાં ટીચરે પૂછ્યું કે સંગઠનમાં જ શક્તિ છે એનું ઉદાહરણ બતાવો કે. તો ટેણીઓ ઊભો થયો કે એક બીડી હોય તો તૂટી જાય, બીડીનું બંડલ હોય 25 બીડીનું ન તૂટે કે. શિક્ષક હજી બેહો છે કે ટીણી આવડો થયો તો એ બીડીને ઉદાહરણ આપે કે. બરાબર કે નવા નવા ડૉક્ટરે ઓપરેશન થિયેટરમાં પહેલું ઓપરેશન કર્યું, મરીજ મરી ગયો દર્દી. ડૉક્ટર તરત ભગવાન પાસે ગયો, હે પ્રભુ મેરી ઓર સે પહેલી ભેટ સ્વીકાર કરે. બોલે એને પ્રભુને અર્પણ કરી દીધું દર્દ મરેલ દર્દી. બરાબર કે હમણાં દિલ્હીમાં 2-3 દિન રજા એ કરે ગઈ શનિ રવિ સોમ, તો બધા નીકળી પડ્યા મનાલી બાજુ. હાઈવે ઉપર ટ્રાફિક જામ કેટલાય કિલોમીટર લાગ્યું. તો કોઈ ફોટો પાડ્યો, નીચે મારા જેવા લખ્યું, બધા આવી ગયા મનાલી કે દિલ્હીમાં કોઈ વૈધું હે હજી ખાલી કરી નાખો દિલ્હી ગયું. નીકળી પડે બધા. કોલેજમાં ટીચરે કીધું કે પ્રોફેસરે કે ભાઈ સ્ટડી હાર્ડ, યુ આર ધ ફ્યુચર ઓફ ધ કન્ટ્રી, તમે આ દેશનું ભવિષ્ય હો કે. છોકરા કોલેજિયન તો હોશિયાર હોય કે અમે તો દેશ છોડીને બીજે જવા હાટું ભણી કે ટૂંકમાં બ્રેન ડ્રેન. અહીંયા થોડુંક આરક્ષણ ને બધું નડે ને, હોશિયાર લોકો તો વિદેશ જ વહી જાય બધા. અત્યારે ચાંદીના ભાવ બહુ વધ્યા ને તો કાજુ કતરી, હા કાજુ કતરી ઉપર ચાંદીનું ઓલું પળ ચડાવતા, જો કે પહેલાં ડુપ્લિકેટ જ હતું તો કે એ વરખ ચડાવવાનું બંધ કર્યું હવે કે. તો હવે કે કાજુ કતરીની જગ્યાએ કાજુ ટકલી એવું નામ આપણે આપવું શકીએ. જો કે એવું ખવાય જ નહીં બધું કેમિકલવાળું. ભારતમાં બેરોજગારી એટલી વધતી જાય ને કે સરકાર ખાલી એલાન કરી દે ને કે ભાઈ આતંકવાદીને પકડી આવે ને સરકારી નોકરી તરત ફાઇનલ સેમ ડે. તો 24 કલાકમાં કે અડધા પાકિસ્તાન જઈને ઉપડી આવે એક ઉગાને કે. બોલો કે નોકરી બેરોજગારીનું ક્યાંય લગીને ઉદાહરણ ફિટ કરી દીધું કે આવજો.